નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ગણિતનું 5મું પ્રકરણ સાતત્ય અને વિકલનીયતા આપણે શીખી રહ્યા છીએ, જેના 8મા વિડીયોમાં આપનું સ્વાગત છે. જો તમે આગળના 7 વિડીયો ન જોયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે શીખીશું લઘુગુણક વિકલનનો ત્રીજો ભાગ. તમે જાણતા જ હશો કે અત્યારે આપણે સ્વાધ્યાય 5.5 શીખી રહ્યા છીએ, જેના પ્રશ્ન નંબર 1 થી 11 આપણે જોઈ ગયા છીએ. આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 12 થી આગળના પ્રશ્નો જોઈશું. તો ચાલો શરૂ કરીએ. 12મો પ્રશ્ન, જેમાં રકમ આપેલી છે x ની ઘાતમાં y પ્લસ y ની ઘાતમાં x ઇઝ ઇક્વલ ટુ 1. મિત્રો, તમે છેલ્લા કેટલાક પ્રશ્નોમાં જોયું હશે કે જ્યારે ફંક્શનની ઘાતમાં ફંક્શન એવા સ્વરૂપના બે વિધેયો સરવાળામાં અથવા બાદબાકીમાં હોય ત્યારે આપણે બંનેને u અને v ધરીને કામ કરીએ છીએ. તો અત્યારે પણ આપણે એ જ પદ્ધતિ ફોલો કરીશું. તો ધારો કે u બરાબર x ની ઘાતમાં y અને v બરાબર y ની ઘાતમાં x. તો હવે આપણે u નો ઉપયોગ કરીને du/dx મેળવીશું અને v નો ઉપયોગ કરીને dv/dx મેળવીશું. તો શરૂઆત કરીએ u બરાબર x ની ઘાતમાં y થી. સૌથી પહેલાં આપણે બંને બાજુ log લગાવીએ, એટલે log ઓફ u ઇઝ ઇક્વલ ટુ log ઓફ x ની ઘાતમાં y. આનું આપણે સાદુરૂપ આપીએ તો log ઓફ u બરાબર જે ઘાતમાં y છે એ આગળ આવી જાય, એટલે y ઇન્ટુ log x. આ રીતે બને. હવે આપણે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરી શકીએ છીએ. તો log u નું વિકલન થશે 1/u ઇન્ટુ du/dx ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુ y અને log x બંને ગુણાકારમાં છે તો ત્યાં ગુણાકારનો નિયમ લાગશે. તો પહેલું વિધેય એટલે કે y એમને ઇન્ટુ બીજા વિધેયનું વિકલન, તો log x નું વિકલન 1/x પ્લસ બીજું વિધેય એટલે કે log x એમને ઇન્ટુ પહેલા વિધેયનું વિકલન, જે થશે dy/dx. તો હવે અહીંથી આપણે આ જે du/dx ને કરતા બનાવીએ, એટલે u સામે જાય તો u ની જે મૂળ કિંમત છે x ની ઘાતમાં y એ આપણે મૂકી દઈએ. તો x ની ઘાતમાં y સાથે ગુણાકારમાં અહીંયા બનશે y/x પ્લસ log x ઇન્ટુ dy/dx. તો હવે આપણે x ની ઘાતમાં y નો ગુણાકાર અંદરના બંને પદો સાથે કરી દઈએ, એટલે આપણને ફાઇનલ du/dx મળે x ની ઘાતમાં y ગુણ્યા y/x. તો મિત્રો, અહીંયા x ની ઘાતમાં y છે જે અંશમાં છે અને છેદમાં x ની એક ઘાત છે, એટલે અંશની ઘાતમાંથી છેદની ઘાત બાદ થશે, એટલે સાદુરૂપ આવશે x ની y-1 ઘાત ઇન્ટુ y પ્લસ x ની ઘાતમાં y નો ગુણાકાર આ પદ સાથે પણ થશે, એટલે ત્યાં આવશે x ની ઘાતમાં y ઇન્ટુ log x ઇન્ટુ dy/dx. તો મિત્રો, આ થયા આપણા du/dx. હવે એ જ રીતે આપણે dv/dx મેળવીએ. તો શરૂઆત કરીએ v બરાબર y ની ઘાતમાં x થી. સૌથી પહેલાં બંને બાજુ log લગાવીએ, તો log ઓફ v ઇઝ ઇક્વલ ટુ log ઓફ y/ની ઘાતમાં x. સાદુરૂપ આપીએ એટલે log ઓફ v ઇઝ ઇક્વલ ટુ આ ઘાતમાં જે x છે આગળ આવી જાય, એટલે x ઇન્ટુ log y. તો હવે તમે બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરી શકો છો. તો log v નું વિકલન થશે 1/v ઇન્ટુ dv/dx ઇઝ ઇક્વલ ટુ, સામેની સાઈડ x અને log y ગુણાકારમાં છે તો પહેલું વિધેય એમને એટલે કે x એમને ઇન્ટુ બીજા વિધેયનું વિકલન, તો બીજું વિધેય છે log y, તો log y નું વિકલન થાય 1/y ઇન્ટુ dy/dx પ્લસ, હવે બીજું વિધેય એમને અને પહેલા વિધેયનું વિકલન, તો બીજું વિધેય છે log y, એટલે log y એમને અને પહેલા વિધેયનું વિકલન, તો પહેલું વિધેય છે x જેનું વિકલન થશે 1.
તો આગળ સાદુરૂપ આપીએ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આ વીની આપણે વીની જે કિંમત છે આ સામે મૂકી દઈએ તો વીની કિંમત છે વાયની ઘાતમાં એક્સ તો સામે જશે એટલે વાયની ઘાતમાં એક્સ સાથે ગુણાકારમાં અહીંયા સાદુરૂપ આવશે એક્સના છેદમાં વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ વાય. તો હવે વાયની ઘાતમાં એક્સનો ગુણાકાર બંને પદો સાથે કરી દઈએ એટલે આપણને ફાઇનલ ડીવી બાય ડીએક્સનું સાદુરૂપ મળે ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાયની ઘાતમાં એક્સ અંશમાં છે અને અહીંયા છેદમાં વાયની એક ઘાત છે એટલે અંશની ઘાતમાંથી છેદની ઘાત બાદ કરીએ તો આપણને જવાબ મળે વાયની ઘાતમાં એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ લોગ વાયનો ગુણાકાર પણ આપણે વાયની ઘાતમાં એક્સ સાથે કરી દઈએ એટલે ત્યાં આવશે વાયની ઘાતમાં એક્સ ઇન્ટુ લોગ વાય. તો આ રીતે હવે આપણને ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ મળી ગયા છે. હવે મૂળ પ્રશ્નમાં આપણે અહીંયા યુ મૂકી દઈએ અને અહીંયા વી મૂકી દઈએ તો આપણો મૂળ પ્રશ્ન જે છે એ બની જાય યુ પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા આપણે બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરી દઈએ તો ડીયુ બાય ડીએક્સ પ્લસ ડીવી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1નું વિકલન 0. આ રીતે કામ થાય. તો હવે ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ બંનેની જગ્યાએ આપણે જે કિંમત અહીંયા મેળવેલી છે એ કિંમતો આપણે મૂકી દઈશું. તો ડીયુ બાય ડીએક્સની જગ્યાએ આપણે એની કિંમત મૂકીએ જે છે એક્સની ઘાતમાં વાય માઇનસ 1 ઇન્ટુ વાય પ્લસ એક્સની ઘાતમાં વાય ઇન્ટુ લોગ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ ડીવી બાય ડીએક્સની જગ્યાએ એની કિંમત છે એક્સની ઘાતમાં વાયની ઘાતમાં એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાયની ઘાતમાં એક્સ ઇન્ટુ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ સામે છે 0. હવે મિત્રો આપણે એક જ કામ બાકી રહ્યું. આ જે આપણને સ્વરૂપ મળ્યું એમાંથી આપણે ડીવાય બાય ડીએક્સને કરતા બનાવવાના છે. તો ડીવાય બાય ડીએક્સને કોમન કાઢતા પહેલું જે પદ છે એમાં બચશે એક્સની ઘાતમાં વાય ઇન્ટુ લોગ એક્સ પ્લસ જે બીજું પદ છે એમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢીએ તો બચે વાયની ઘાતમાં એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ. હવે ડીવાય બાય ડીએક્સ સિવાયના જે પદો છે એને આપણે સામે મોકલીએ તો એ પ્લસના માઇનસ થશે એટલે આ જે પદ છે સામે જશે એટલે માઇનસ એક્સની ઘાતમાં વાય માઇનસ 1 ઇન્ટુ વાય બનશે અને આ પદ સામે જઈને માઇનસ વાયની ઘાતમાં એક્સ ઇન્ટુ લોગ વાય બનશે. તો હવે છેલ્લું સાદુરૂપ આપવાનું બાકી રહ્યું છે. અહીંથી આપણે ડીવાય બાય ડીએક્સને કરતા બનાવી દઈએ. તો સામેની સાઈડ અંશમાં જે પદ છે બંને પદમાંથી આપણે માઇનસ કોમન કાઢી દઈએ તો અંશમાં રહેશે એક્સની ઘાતમાં વાય માઇનસ 1 ઇન્ટુ વાય પ્લસ કારણ કે આપણે માઇનસ જે છે કોમન કાઢી દીધું એટલે પ્લસ વાયની ઘાતમાં એક્સ ઇન્ટુ લોગ વાય અને છેદમાં આ જે પદ છે સામે જાય એટલે છેદમાં જાય તો છેદમાં આવશે એક્સની ઘાતમાં વાય ઇન્ટુ લોગ એક્સ પ્લસ વાયની ઘાતમાં એક્સ માઇનસ 1 ઇન્ટુ એક્સ. તો આ રીતે આપણો ફાઇનલ જવાબ બને. જોઈએ આગળનો પ્રશ્ન 13મો પ્રશ્ન જેમાં રકમ આપેલી છે વાયની ઘાતમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સની ઘાતમાં વાય. મિત્રો આ પ્રશ્નમાં તમે બંને બાજુ સીધો જ લોગ લઈ શકો છો. આગળના પ્રશ્નોમાં આપણે જે યુ અને વી ધારતા હતા એ એટલા માટે ધારતા હતા કારણ કે સીધો લોગ લેવાથી તમને લોગ ઓફ એમ પ્લસ એન જેવી સિચ્યુએશન મળતી હતી જે અહીંયા મળવાની નથી. એટલે આપણે બંને બાજુ લોગ લઈએ તો લોગ ઓફ વાયની ઘાતમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ એક્સની ઘાતમાં વાય. સાદુરૂપ આપતા ડાબી સાઈડ તમને એક્સ આગળ આવી જશે એટલે એક્સ ઇન્ટુ લોગ વાય મળશે ઇઝ ઇક્વલ ટુ જમણી સાઈડ વાય આગળ આવી જાય
એટલે વાય ઇન્ટુ લોગ એક્સ મળશે. હવે બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો ડાબી બાજુ એક્સ અને લોગ વાય ગુણાકારમાં છે, એટલે ગુણાકારના નિયમ પ્રમાણે પહેલું વિધેય એક્સ એમનેમ ઇન્ટુ બીજું વિધેય જે છે લોગ વાય એનું વિકલન, તો લોગ વાયનું વિકલન 1/y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ બીજું વિધેય એમનેમ એટલે લોગ વાય એમનેમ અને પહેલા વિધેયનું વિકલન, તો પહેલું વિધેય છે એક્સ જેનું વિકલન થશે 1 ઇઝ ઇક્વલ ટુ જમણી સાઈડ પણ ગુણાકારનો નિયમ વાપરીએ તો વાય અને લોગ એક્સ ગુણાકારમાં છે એટલે વાય એમનેમ ઇન્ટુ લોગ એક્સનું વિકલન જે થશે 1/x પ્લસ બીજું વિધેય લોગ એક્સ એમનેમ અને પહેલા વિધેયનું વિકલન તો એ થશે ડીવાય બાય ડીએક્સ. હવે તમને જ્યાં જ્યાં પણ ડીવાય બાય ડીએક્સ દેખાય છે ત્યાંથી આપણે એને કોમન કાઢીને કરતા બનાવવાના છે. તો જમણી સાઈડ જે ડીવાય બાય ડીએક્સ છે એને આપણે ડાબી સાઈડ મોકલીએ અને ડાબી સાઈડમાં જે ડીવાય બાય ડીએક્સ સિવાયના પદો હોય એને આપણે જમણી સાઈડ મોકલીએ. તો ડાબી સાઈડમાં એક્સના છેદમાં વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ આ પદને આપણે સામે મોકલીએ એટલે માઇનસ લોગ ઓફ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આ વાય બાય એક્સ આપણે ત્યાં જ રાખીશું અને આ બાજુથી લોગ વાયને આપણે સામે મોકલીએ તો એ થશે માઇનસ લોગ વાય. હવે અહીંયા બંનેમાંથી આપણે ડીવાય બાય ડીએક્સ કોમન કાઢી દઈએ તો ડીવાય બાય ડીએક્સ કોમન અંદર વધે, અહીંયા એક્સના છેદમાં વાય માઇનસ લોગ એક્સ બરાબરની સામે છે વાયના છેદમાં એક્સ માઇનસ લોગ વાય. તો છેલ્લું કામ મિત્રો એ બાકી રહ્યું કે ડીવાય બાય ડીએક્સને આપણે કરતા બનાવવાના છે. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અંશમાં આવશે વાયના છેદમાં એક્સ માઇનસ લોગ વાય અને છેદમાં આવશે એક્સના છેદમાં વાય માઇનસ લોગ એક્સ. આ આપણો ફાઇનલ જવાબ બને. જોઈએ આગળનો પ્રશ્ન 14મો પ્રશ્ન, જેમાં રકમ આપેલી છે cos x ની ઘાતમાં y ઇઝ ઇક્વલ ટુ cos ઓફ y ની ઘાતમાં x. મિત્રો આગળના પ્રશ્નની જેમ આ પ્રશ્નમાં પણ તમે બંને બાજુ સીધો જ લોગ લગાવી શકો છો. તો આપણે બંને બાજુ લોગ લગાવતા લોગ ઓફ cos x ની y ઘાત ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ cos y ની x ઘાત. તો લોગના ગુણધર્મનો ઉપયોગ કરીએ એટલે y આગળ આવી જાય તો y ઇન્ટુ લોગ ઓફ cos x ઇઝ ઇક્વલ ટુ અહીંયા x આગળ આવી જાય એટલે x ઇન્ટુ લોગ ઓફ cos y. તો હવે આપણે બંને બાજુ ગુણાકારનો નિયમ વાપરી શકીએ છીએ. તો ડાબી બાજુ આપણે વિકલન કરીએ એક્સની સાપેક્ષે એટલે પહેલું વિધેય બનશે y અને બીજું વિધેય બનશે લોગ ઓફ cos x. તો પહેલું વિધેય એમનેમ એટલે કે y એમનેમ ઇન્ટુ બીજા વિધેયનું વિકલન, તો લોગ ઓફ cos x નું વિકલન થશે 1/cos x ઇન્ટુ cos x નું વિકલન તો એ થશે માઇનસ sin x. ફરી સમજી લઈએ, લોગ ઓફ ગમે એટલા હોય એનું વિકલન થાય 1/, તેટલા ઇન્ટુ એ જે વિધેય છે જેને આપણે ગમે એટલા નામ આપેલું છે એનું વિકલન આપણે લખવું પડે તો cos x નું વિકલન થાય માઇનસ sin x પ્લસ હવે બીજું વિધેય એમનેમ એટલે લોગ ઓફ cos x એમનેમ અને પહેલા વિધેયનું વિકલન, તો પહેલું વિધેય છે y જેનું વિકલન થાય dy બાય dx. તો આ વિકલન આપણે બરાબરની ડાબી સાઈડ કર્યું. હવે બરાબરની જમણી સાઈડનું વિકલન કરીએ તો ત્યાં x અને લોગ ઓફ cos y આ બંને વિધેયો ગુણાકારમાં છે. તો પહેલું વિધેય એમનેમ એટલે કે x એમનેમ ઇન્ટુ લોગ ઓફ cos y નું વિકલન, તો લોગ ઓફ cos y નું વિકલન 1/cos y ઇન્ટુ cos y નું માઇનસ sin y ઇન્ટુ y હોવાથી dy બાય dx પ્લસ હવે બીજું વિધેય એમનેમ એટલે લોગ ઓફ cos y એમનેમ, તો પહેલા વિધેયનું વિકલન જે x નું વિકલન થશે 1. તો હવે આપણે બંને બાજુ વિકલન કરી દીધા છે.
હવે આપણને જે કંઈ ડીવાય બાય ડીએક્સ મળ્યા છે એને આપણે કોમન કાઢીને કરતા બનાવવાના છે. તો એના માટે જમણી સાઈડ જે ડીવાય બાય ડીએક્સ છે એને આપણે ડાબી સાઈડ મોકલીએ અને ડીવાય બાય ડીએક્સ સિવાયનું જે કંઈ હોય એ આપણે જમણી સાઈડ મોકલીએ. તો સૌથી પહેલાં ડાબી સાઈડમાં ડીવાય બાય ડીએક્સ એની સાથે છે log of cos x અને જમણી સાઈડમાં જે ડીવાય બાય ડીએક્સ વાળું પદ છે જે એક્સના છેદમાં cos y અને sin y. અહીંયા મિત્રો sin y ના છેદમાં cos y tan y બની જશે અને tan y સાથે ગુણાકારમાં x. આના જે માઇનસનું ચિહ્ન છે એ સામે જાય એટલે એ બની જશે પ્લસ ડીવાય બાય ડીએક્સ સાથે ગુણાકારમાં x ઇન્ટુ tan y બરાબર ઇઝ ઇક્વલ ટુ. હવે ડીવાય બાય ડીએક્સ સિવાયના જે પદો છે એને આપણે બરાબરની સામે લખીએ તો અહીંયાથી log of cos y અને ડાબી બાજુથી આપણે સામે મોકલવાનું પદ જે છે એ અહીંયા y ઇન્ટુ 1 બાય cos x ઇન્ટુ માઇનસ sin x. તો sin x ભાગ્યા cos x બની જાય tan x એટલે y ઇન્ટુ tan x અને માઇનસનું ચિહ્ન છે એટલે સામે જઈને એ પ્લસ બની જાય તો પ્લસ y ઇન્ટુ tan x. તો હવે મિત્રો છેલ્લે આપણે ડીવાય બાય ડીએક્સને અહીંયાથી કોમન કાઢી દઈએ તો અંદર શું બચે log of cos x પ્લસ x tan y અને જે કંઈ બચે એને આપણે સામે મોકલી દેવાનું છે. તો એવું કરવાથી આપણને ફાઇનલ જે ડીવાય બાય ડીએક્સ કરતા સ્વરૂપે મળે એ કંઈક આ રીતે મળે. અંશમાં આવશે log of cos y પ્લસ y ઇન્ટુ tan x અને છેદમાં મિત્રો અહીંયા ડીવાય બાય ડીએક્સ કોમન કાઢ્યા પછી જે અંદર આવશે એ આપણે છેદમાં લખવાનું થશે તો એ આવશે log of cos x પ્લસ x ઇન્ટુ tan y. તો આ રીતે આપણો ફાઇનલ ડીવાય બાય ડીએક્સ જવાબ બને. જોઈએ આગળનો પ્રશ્ન 15મો પ્રશ્ન જેમાં રકમ આપેલી છે xy ઇઝ ઇક્વલ ટુ e ની ઘાતમાં x માઇનસ y. મિત્રો અહીંયા તમે બંને બાજુ સીધું જ વિકલન કરી શકો છો કારણ કે અહીંયા ક્યાંય ફંક્શનની ઘાતમાં ફંક્શન એવી સિચ્યુએશન છે નહીં એટલે બંને બાજુ લોગ લેવાની જરૂર નથી. તો બંને બાજુ સીધું વિકલન કરીએ એટલે ડાબી બાજુ x અને y ગુણાકારમાં છે તો ગુણાકારનો નિયમ વાપરીએ. પહેલું વિધેય એમ નેમ એટલે x એમ નેમ ઇન્ટુ બીજા વિધેયનું વિકલન તો yનું વિકલન ડીવાય બાય ડીએક્સ પ્લસ બીજું વિધેય y એમ નેમ અને પહેલા વિધેય x નું વિકલન 1 ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા e ની ઘાતમાં x માઇનસ y છે તો e ની ઘાતમાં x નું વિકલન થાય e ની ઘાતમાં x. એ નિયમ પ્રમાણે e ની ઘાતમાં x માઇનસ y નું વિકલન થાય e ની ઘાતમાં x માઇનસ y ઇન્ટુ ચેન રૂલ પ્રમાણે આપણે x માઇનસ y નું વિકલન અહીંયા મૂકવું પડશે. તો x નું વિકલન થશે 1 માઇનસ y નું વિકલન થશે ડીવાય બાય ડીએક્સ. ઓકે મિત્રો, તો વિકલન જે છે હવે થઈ ગયું છે. હવે આપણે સાદરૂપ આપવાનું છે અને ડીવાય બાય ડીએક્સને કરતા બનાવવાના છે. તો ડાબી બાજુ x ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ y ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે e ની ઘાતમાં x માઇનસ y નો ગુણાકાર બંને પદ સાથે કરી દઈએ. પરંતુ એ કરતાં પહેલાં જે e ની ઘાતમાં x માઇનસ y છે મિત્રો એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ પ્રશ્નમાંથી xy મૂકી શકીએ તો આપણું સાદરૂપ થોડું સરળ બનશે. તો e ની ઘાતમાં x માઇનસ yની જગ્યાએ જો આપણે xy સમજી લઈએ તો xy ઇન્ટુ 1 એટલે xy માઇનસ xy ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એટલે xy ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. હવે જે ડીવાય બાય ડીએક્સ આપણને જોવા મળે છે બે જગ્યાએ બંને આપણે ભેગા કરી દઈએ તો ડાબી બાજુ x ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ અને જમણી બાજુ જે માઇનસ xy ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ છે એને આપણે ડાબી સાઈડ મોકલી દઈએ તો પ્લસ xy ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ જમણી સાઈડ xy અને આ y સામે જાય એટલે માઇનસ y. તો હવે આપણે ડીવાય બાય ડીએક્સને કોમન કાઢી દઈએ અને જે બચે એને આપણે બરાબરની સામે મોકલી દઈએ તો આપણને ડીવાય બાય ડીએક્સ કરતા સ્વરૂપે મળે. તો ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ અંશમાં આવશે xy માઇનસ y અને છેદમાં ડીવાય બાય ડીએક્સ કોમન કાઢ્યા પછી શું વધે x પ્લસ xy. ઓકે મિત્રો, તો હવે આપણે હજુ આગળ આનું સાદરૂપ આપવું હોય
તો અંશમાંથી આપણને શું કોમન મળે? વાય કોમન મળે, એટલે અંદર વધે એક્સ માઇનસ 1 અને છેદમાંથી આપણને એક્સ કોમન મળે એટલે અંદર વધે 1 પ્લસ વાય. તો આ રીતે આપણો ફાઇનલ જવાબ બને. જોઈએ આગળનો પ્રશ્ન. 16મો પ્રશ્ન, જેમાં રકમ આપેલી છે fx બરાબર કૌંસમાં 1 પ્લસ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એક્સની 4 ઘાત ઇન્ટુ 1 પ્લસ એક્સની 8 ઘાત. અને સૂચનામાં મિત્રો આપણને f-1 શોધો એવી રીતે કહેલું છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે f-1 કોને કહેવાય. તો મિત્રો જે આપણને fx બરાબર કોઈ પણ વિધેય આપેલું હોય એનું આપણે વિકલન કરીએ તો એ વિકલનને સંકેતમાં f-x કહેવાશે. હવે જે f-x વિધેય આપણને મળ્યું એ વિધેયમાં જો આપણે x બરાબર 1 મૂકી દઈએ તો જે કિંમત આપણને મળે એ કિંમતને જ f-1 કહેવાશે. તો f-1 મેળવવા માટે આપણે સૌથી પહેલાં f-x મેળવવા પડશે અને એ વિધેયમાં x બરાબર 1 મૂકવા પડશે. તો f-x મેળવવા માટે આ જે વિધેય fx બરાબર આપ્યું છે એનું આપણે વિકલન કરીએ તો તમને જમણી બાજુ 4 વિધેયો ગુણાકારમાં જોવા મળે છે. એટલે ગુણાકારનો નિયમ અહીંયા વાપરવો મુશ્કેલ બનશે. તો એટલા માટે આપણે લોગનો ઉપયોગ કરીશું. તો બંને બાજુ લોગ લઈએ એટલે ડાબી બાજુ log ઓફ fx ઇઝ ઇક્વલ ટુ log ઓફ, જમણી બાજુ જે 4 વિધેયો છે આપણે લખી દઈએ 1 પ્લસ એક્સ 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ એક્સની 4 ઘાત અને 1 પ્લસ એક્સની 8 ઘાત. હવે તમે લોગના ગુણધર્મો જાણો છો. log ઓફ m ગુણ્યા n હોય તો એનું log ઓફ m પ્લસ log ઓફ n થઈ જાય. એ ગુણધર્મ પ્રમાણે આ log આ ચારે વિધેયોના ગુણાકાર ઉપર લાગેલું છે. તો આ log તમે ચારે વિધેયોને વહેંચશો તો આ ગુણાકાર જે છે એ સરવાળામાં રૂપાંતર થઈ જશે. તો ડાબી બાજુ log ઓફ fx ઇઝ ઇક્વલ ટુ ચારેને આપણે log આપીએ એટલે log ઓફ 1 પ્લસ એક્સ પ્લસ log ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ log ઓફ 1 પ્લસ એક્સની 4 ઘાત પ્લસ log ઓફ 1 પ્લસ એક્સની 8 ઘાત. આ રીતે પદો બની જશે. તો હવે બંને બાજુ આપણે વિકલન કરીએ એટલે log ઓફ fx નું વિકલન થાય 1 અપોન fx ઇન્ટુ f-x. મિત્રો આપણે જે log y નું વિકલન 1 અપોન y ઇન્ટુ dy/dx કરતા હતા એ જ વસ્તુ આપણે અહીંયા કરેલી છે. y ની જગ્યાએ આપણે સંકેત fx વાપરેલો છે. જે 1/y હતા એ અહીંયા બન્યા 1 અપોન fx ઇન્ટુ જે dy/dx હતા એ અહીંયા બને છે f-x જે એનો બીજો સંકેત છે. હવે જમણી સાઈડ log ઓફ 1 પ્લસ x નું વિકલન, તો log ઓફ 1 પ્લસ x નું વિકલન થાય 1 અપોન 1 પ્લસ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ નું વિકલન, તો 1 નું વિકલન 0 અને x નું વિકલન 1. તો એ રીતે આનું વિકલન થઈ ગયું. હવે log ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર, log ઓફ ગમે એટલા હોય 1 અપોન એટલા એનું વિકલન થાય. તો log ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેરનું 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ચેન રૂલ પ્રમાણે 1 પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલન આપણે કરવાનું છે. તો 1 નું વિકલન થશે 0 અને એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x પ્લસ log ઓફ 1 પ્લસ એક્સની 4 ઘાત, તો એનું વિકલન થાય 1 અપોન 1 પ્લસ એક્સની 4 ઘાત ઇન્ટુ ચેન રૂલ પ્રમાણે 1 પ્લસ એક્સની 4 ઘાતનું વિકલન આપણે મૂકવાનું છે. તો 1 નું વિકલન 0 અને એક્સની 4 ઘાતનું વિકલન 4xની 3 ઘાત પ્લસ log ઓફ 1 પ્લસ એક્સની 8 ઘાતનું વિકલન થશે 1 અપોન 1 પ્લસ એક્સની 8 ઘાત ઇન્ટુ 1 નું વિકલન 0 અને એક્સની 8 ઘાતનું વિકલન 8xની 7 ઘાત. તો આ રીતે આપણે બંને બાજુ વિકલન કરી દીધા. હવે આપણે અહીંયા જો f'(x)ની કિંમત જોઈતી હોય તો f'(x)ને આપણે કરતા બનાવવા પડશે. એના માટે જે 1/fx છે એમાં fxને આપણે સામે મોકલીએ તો એ જશે અંશમાં. તો fxની જે મૂળ કિંમત છે એ આપણે અહીંયા
લખી દઈએ એફએક્સની જગ્યાએ. તો 1 પ્લસ એક્સ ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ એક્સની 4 ઘાત ઇન્ટુ 1 પ્લસ એક્સની 8 ઘાત. એની સાથે ગુણાકારમાં આ જે 4 પદો છે એ આપણે લખવાના થશે. તો 1/1 પ્લસ એક્સ પ્લસ 2x ના છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 4xની 3 ઘાત ના છેદમાં 1 પ્લસ એક્સની 4 ઘાત પ્લસ 8xની 7 ઘાત ના છેદમાં 1 પ્લસ એક્સની 8 ઘાત. તો આ રીતે આપણને ફાઇનલી એફ ડેશ એક્સ મળી ગયું છે. તો હવે આપણે એફ ડેશ એક્સમાં એક્સની જગ્યાએ 1 મૂકવાના છે. તો એક્સની જગ્યાએ આપણે 1 મૂકી દઈએ એટલે એફ ડેશ 1 ઇઝ ઇક્વલ ટુ, હવે સામેની સાઈડ આપણે 1 મૂકીને જે ગણતરી થતી હોય આપણે મનમાં કરી દઈએ. તો અહીંયા 1 પ્લસ 1 2 બનશે. અહીંયા 1 પ્લસ 1નો સ્ક્વેર એટલે 1નો સ્ક્વેર 1 જ થાય એટલે ત્યાં પણ 1 પ્લસ 1 2 બનશે. અહીંયા 1ની 4 ઘાત એ પણ 1 બને એટલે 1 પ્લસ 1 2. અહીંયા પણ 1 પ્લસ 1 2. હવે અંદર કાઉન્સમાં જે સાદુરૂપ થશે એ 1ના છેદમાં અહીંયા 1 પ્લસ 1 2 બનશે પ્લસ અહીંયા 1 મૂકતા 1 વત્તા 1 2 એટલે 2 ઇન્ટુ અહીંયા પણ 1 મૂકો એટલે 2 એકા 2ના છેદમાં 2 એટલે ત્યાં સાદુરૂપ 1 આવશે પ્લસ અહીંયા અંશમાં 1 મૂકતા 4 એકા 4 અને છેદમાં 1 મૂકતા 1 વત્તા 1 2 એટલે 4ના છેદમાં 2 સાદુરૂપ આવશે 2 અને પ્લસ છેલ્લા સ્ટેપમાં આપણે x બરાબર 1 મૂકીએ એટલે અંશમાં આવશે 8 એકા 8 અને છેદમાં 1 ને 1 2 એટલે 8 ભાગ્યા 2 4. તો આ રીતે આપણને સાદુરૂપ મળે છે. તો હવે એફ ડેશ 1ની ફાઇનલ કિંમત જે છે મિત્રો અહીંયા 2 દુ 4 દુ 8 દુ 16 સાથે ગુણાકારમાં 4 ને 2 6 ને 1 7 7 વત્તા 1 દૂતીયાંશ એટલે 7.5. તો 16 ગુણ્યા 7.5 આ ગુણાકાર આપણે કરીએ એટલે એ આપણને 120 મળશે. તો આ કિંમત થઈ એફ ડેશ 1ની. ઓકે મિત્રો, ચાલો જોઈએ આગળનો પ્રશ્ન. 17મો પ્રશ્ન, જેમાં રકમ આપેલી છે y બરાબર પહેલા કાઉન્સમાં એક્સ સ્ક્વેર માઇનસ 5x પ્લસ 8 સાથે ગુણાકારમાં બીજો કાઉન્સમાં એક્સની 3 ઘાત પ્લસ 7x પ્લસ 9. હવે આપણે અહીંયા આ વિધેયનું વિકલન કરવાનું છે, પરંતુ વિકલન અલગ અલગ 3 પ્રકારે કરવાનું છે. પહેલું ગુણાકારના નિયમથી, બીજું વિસ્તરણ કરીને અને ત્રીજું લઘુગણકનો ઉપયોગ કરીને. અને આ ત્રણેય રીતે વિકલન કર્યા પછી જે ત્રણેયના જવાબો આવે એ જવાબો સમાન આવે છે કે કેમ એ આપણે અહીંયા ચકાસવાનું છે. તો જે 3 રીતો આપણને કઈ છે એમાંથી આપણે પહેલી રીત વાપરીએ ગુણાકારના નિયમથી. તો ગુણાકારના નિયમથી વિકલન કરવાનું છે એટલે જે બે વિધેયો ગુણાકારમાં હોય તો પહેલું વિધેય એમને ઇન્ટુ બીજાનું વિકલન એ જે નિયમ છે એ આપણે અહીંયા વાપરવાનો છે. તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જે બે વિધેયો છે એમાંથી પહેલું વિધેય એમને એટલે એક્સ સ્ક્વેર માઇનસ 5x વત્તા 8 એમને ઇન્ટુ બીજા વિધેયનું વિકલન. તો આનું વિકલન આપણે કરીએ એટલે એક્સ ક્યુબનું 3x સ્ક્વેર પ્લસ 7xનું 7 અને 9નું વિકલન 0 પ્લસ હવે બીજું વિધેય એમને એટલે એક્સ ક્યુબ પ્લસ 7x પ્લસ 9 એમને અને પહેલા વિધેયનું વિકલન તો એક્સ સ્ક્વેરનું 2x માઇનસ 5xનું 5 અને 8નું વિકલન 0. તો ગુણાકારના નિયમથી જે વિકલન છે આપણને આ રીતે મળે છે. આનું આપણે સાદુરૂપ આપીએ તો એક્સ સ્ક્વેર માઇનસ 5x વત્તા 8 નો ગુણાકાર 3x સ્ક્વેર વત્તા 7 સાથે કરીએ એટલે સૌથી પહેલાં એક્સ સ્ક્વેર ઇન્ટુ 3x સ્ક્વેર તો એ બને 3xની 4 ઘાત. પછી એક્સ સ્ક્વેર ઇન્ટુ 7 એ બને 7x સ્ક્વેર. પછી માઇનસ 5x ઇન્ટુ 3xનો સ્ક્વેર તો માઇનસ 5 ગુણ્યા 3 એટલે માઇનસ 15 અને x ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે xની 3 ઘાત. માઇનસ 5x ઇન્ટુ 7 એટલે 7 પંચા 35 એટલે માઇનસ 35x
આગળ 8 ગુણ્યા 3x², તો 8 તરી 24x², અને વત્તા 8 સત્તા 56. તો પહેલા બે કાઉન્સનો ગુણાકાર કંઈક આપણને આ રીતે મળે. વત્તા હવે બીજા બે કાઉન્સનો ગુણાકાર કરીએ તો x³ ગુણ્યા 2x એટલે 2x⁴, x³ ગુણ્યા -5 એટલે -5x⁴. હવે 7x ગુણ્યા 2x એટલે 7 દુ 14x², 7x ગુણ્યા -5 એટલે 7 પચ્ચા 35, -35x. પછી 9 ગુણ્યા 2x એટલે 9 દુ 18x, અને છેલ્લે 9 ગુણ્યા -5 એટલે 9 પંચા 45. તો હવે આપણે આનું ફાઇનલ સાદુરૂપ આપીએ તો સૌથી પહેલાં આપણે x⁴ વાળા પદો ભેગા કરીએ તો x⁴ વાળા પદોમાં 3x⁴ અને 2x⁴ એ બને 5x⁴. હવે આપણે 3 વાળા પદો જોઈએ તો -15x⁴ -5x⁴ એટલે ભેગા થઈને બને -20x⁴. હવે x⁴ વાળા પદો જોઈએ તો 7x⁴, 24x⁴, 14x⁴, 3 પદો છે તો 24 + 7 31 + 14 એ બનશે 45, તો 45x⁴. હવે આપણે x વાળા પદો જોઈએ તો -35x અને બીજા -35x અને +18x, તો -35 એટલે -70 અને +18 એટલે -52, તો -52x. અને હવે અચર પદોને ભેગા કરીએ તો અચર પદોમાં અહીંયા છે 56 અને અહીંયા છે -45, તો 56 - 45 એટલે એ બને 11. તો આ રીતે આપણને જે પહેલી રીત આપણને કહી હતી ગુણાકારનો નિયમ વાપરીને, તો એ નિયમ વાપરીને આપણે વિકલન કર્યું તો વિકલન આપણને કંઈક આવું મળે છે. હવે આપણે જે અન્ય બે રીતો છે એ રીતો વાપરીને વિકલન કરીશું અને એ વિકલન આપણને શું મળે છે એ આપણે જોવાનું છે. તો હવે પ્રશ્નમાં જે આપણને બીજી રીત વાપરીને વિકલન કરવાનું કહ્યું છે એ રીત છે વિસ્તરણ કરીને. તો વિસ્તરણ કરીને એટલે શું? તો આ જે બે વિધેયો છે x² - 5x + 8 અને x³ + 7x + 9 એ બંને વિધેયો ગુણાકારમાં છે. તો તમે વિસ્તરણ સૂત્રનો ઉપયોગ કરીને આ બંનેનો ગુણાકાર કરી શકો છો અને જે ગુણાકાર આવે એનું તમે વિકલન કરીને જવાબ મેળવી શકો છો. તો એ રીતે આપણે વિકલન કરીએ તો y બરાબર તો x² * x³ તો એ આવશે x⁵, પછી x² * 7x એટલે 7x⁵, પછી x² * 9 તો 9x⁵. હવે -5x નો ગુણાકાર પણ આપણે કરવો પડશે તો -5x * x³ એ બનશે -5x⁴, પછી -5x * 7x એટલે 7 પચ્ચા 35 -35x², અને -5x * 9 9 પંચા 45 એટલે -45x. એવી જ રીતે જે +8 છે એનો ગુણાકાર પણ આપણે ત્રણેય પદો સાથે કરવો પડશે તો 8 * x³ એટલે 8x³, 8 * 7x એટલે 8 સત્તા 56x, અને 8 * 9 9 અઠા 72. તો આ આપણને બંને પદોનો ગુણાકાર મળ્યો, બરાબર. હવે આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો y બરાબર 5 ઘાત વાળા પદોમાં એક જ પદ જોવા મળે છે x⁵. એવી રીતે 4 ઘાત વાળા પદોમાં પણ એક જ પદ જોવા મળે છે -5x⁴. હવે 3 ઘાત વાળા પદોમાં 7x⁵ અને 8x⁵ બંનેનો સરવાળો કરીએ તો બને 15x⁵. હવે 2 ઘાત વાળા પદો જોઈએ તો 9x⁵ અને -35x⁵ બે પદો જોવા મળે છે તો એનો સરવાળો જે છે એ આવશે -26x⁵. પછી x વાળા પદો જોઈએ તો -45x અને 56x એટલે એનું સાદુરૂપ આવશે +11x, અને અચર પદમાં એકમાત્ર પદ છે 72. તો હવે આ જે આપણને y બરાબર મળ્યું એ વિસ્તરણ કરવાથી મળ્યું છે. ઓકે, તો હવે આપણે એનું વિકલન કરીએ તો dy/dx = x⁵ નું વિકલન 5x⁴,
-5x⁴ વિકલન -5 ચોકા 20 એટલે -20x⁴ વત્તા 15x⁴ વિકલન 15 તરી 45x⁴ -26x² વિકલન -26 × 2 એટલે 26 દુ 52 -52x પ્લસ 11x વિકલન 11. તો મિત્રો જે પહેલી રીત વાપરીને આપણને વિકલન મળ્યું હતું 5x⁴ -20x⁴ વત્તા 45x⁴ -52x વત્તા 11 એ જ વિકલન આપણને જે બીજી રીત છે એ વાપરીને મળે છે. ઓકે મિત્રો, તો હવે પ્રશ્નમાં જે ત્રીજી રીત વાપરવાનું કહ્યું છે લઘુગણકની રીત, એ રીત વાપરીને આપણે જવાબ મેળવીએ. તો ત્રીજી જે રીત છે મિત્રો લઘુગણકીય વિકલન, એમાં આપણે સૌથી પહેલા y બરાબર જે વિધેય આપ્યું છે એ લખી દઈએ. તો x² - 5x વત્તા 8 બીજા કૌંસમાં x³ વત્તા 7x વત્તા 9. હવે આપણે બંને બાજુ log લગાવીએ તો log ઓફ y ઇઝ ઇક્વલ ટુ, હવે તમે logનો નિયમ જાણો છો કે log ઓફ mn હોય તો એનું log ઓફ m વત્તા log ઓફ n થઈ જાય. એ નિયમ પ્રમાણે log ઓફ આ વિધેય વત્તા log ઓફ આ વિધેય એ રીતે થઈ જશે. તો log ઓફ x² - 5x વત્તા 8 વત્તા log ઓફ x³ વત્તા 7x વત્તા 9. હવે આપણે બંને બાજુ વિકલન કરીએ તો log y નું વિકલન 1/y ઇન્ટુ dy/dx ઇઝ ઇક્વલ ટુ, હવે log ઓફ આ વિધેય છે તો log ઓફ ગમે એટલા હોય એનું વિકલન 1/, તેટલા થાય. એટલે log ઓફ x² - 5x વત્તા 8 નું વિકલન 1/x² - 5x વત્તા 8 ઇન્ટુ, હવે x² - 5x વત્તા 8 નું વિકલન આપણે ચેન રૂલ પ્રમાણે ગુણાકારમાં મૂકવાનું છે. તો એનું વિકલન થશે 2x - 5. તો એ આપણે ગુણાકારમાં મૂકી દીધા 2x - 5 વત્તા, હવે log ઓફ x³ વત્તા 7x વત્તા 9 નું વિકલન તો 1/x³ વત્તા 7x વત્તા 9 થશે. અને ચેન રૂલ પ્રમાણે x³ વત્તા 7x વત્તા 9 નું વિકલન આપણે ગુણાકારમાં મૂકવું પડશે. તો x³ નું વિકલન 3x² વત્તા 7x નું વિકલન 7. તો આ થયું લઘુગણકના નિયમના ઉપયોગ કરીને વિકલન. તો હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો dy/dx ને આપણે કરતા બનાવીએ. તો dy/dx ઇઝ ઇક્વલ ટુ, છેદમાં જે y છે એને આપણે સામે મોકલીએ તો એ જશે અંશમાં. તો જે y નું મૂળ સ્વરૂપ છે એ આપણે મૂકી દઈએ. તો x² - 5x વત્તા 8 ગુણાકારમાં x³ વત્તા 7x વત્તા 9 એની સાથે ગુણાકારમાં જે અહીંયા આપણને જવાબ મળ્યો છે એ આપણે લખીએ. તો 2x - 5 છેદમાં x² - 5x વત્તા 8 વત્તા 3x² વત્તા 7 છેદમાં x³ વત્તા 7x વત્તા 9. હવે મિત્રો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો આનો ગુણાકાર આ બંને પદો સાથે થશે. તો એમાં x² - 5x વત્તા 8 એ આ x² - 5x વત્તા 8 સાથે કેન્સલ થઈ જશે. એટલે આપણને x³ વત્તા 7x વત્તા 9 એનો ગુણાકાર આ 2x - 5 સાથે કરવાનો રહેશે. વત્તા અહીંયા તમે આનો ગુણાકાર આના વડે કરશો એટલે x³ વત્તા 7x વત્તા 9 કેન્સલ થઈ જશે. અને ત્યાં આપણે x² - 5x વત્તા 8 નો ગુણાકાર 3x² વત્તા 7 સાથે કરવાનો થશે. હવે મિત્રો આ જે ગુણાકાર છે એ તમે ઓલરેડી એક વખત કરેલો છે. યાદ કરો મિત્રો, ક્યાં કરેલો છે? જે પહેલી રીત આપણે વાપરી મિત્રો એમાં આપણે એ જ ગુણાકાર જ્યાં કરેલો છે એ જ ગુણાકાર આપણે અહીંયા ફરીવાર કરવાનો થયો છે.
તમે ચેક કરી શકો છો. તો પહેલી વાર ગુણાકાર કરવાથી જે જવાબ મળ્યો હતો એ જ જવાબ બીજી વાર મળવાનો છે, એટલે આપણે બીજી વાર એ મહેનત કરવાની જરૂર નથી. તો આગળ જે આપણને બે જવાબો મળ્યા હતા એ જ જવાબ જે છે અહીંયા પણ આપણને મળવાનો છે. તો એ જવાબ આપણે અહીંયા અત્યારે લખી દઈએ છીએ. તો એ હતો 5x⁴ માઇનસ 20x⁴ વત્તા 45x⁴ માઇનસ 52x વત્તા 11. તો હવે જે મુખ્ય વસ્તુ એણે આ પ્રશ્નમાં કહી હતી કે તમે જે 3 રીત વાપરો તો એ ત્રણેય રીતે જવાબ જે છે અલગ અલગ આવે છે કે એક સરખો આવે છે. તો આપણને જોવા મળ્યું કે ત્રણેય રીતે જવાબ જે છે આપણને સરખો જોવા મળે છે. તો આ પ્રશ્નની મદદથી આપણને બીજી પણ એક મહત્વની વાત જાણવા મળી કે વિકલન તમે કોઈ પણ રીતે કરો, વિકલનનો જે જવાબ છે એ મિત્રો દર વખતે સરખો આવવાનો છે. તો જોઈએ આગળનો પ્રશ્ન. 18મો પ્રશ્ન. u, v અને w એ x ના વિધેયો હોય તો d/dx ઓફ u into v into w is equal to du/dx into v into w plus dv/dx into u into w plus dw/dx into u into v. આ રીતે આપણે સાબિત કરવાનું છે. અહીંયા મિત્રો u, v અને w એ x ના વિધેયો છે, બરાબર. તો એ રીતે જો જોઈએ તો આ 3 વિધેયોના ગુણાકારનો નિયમ થયો. આપણે 2 વિધેયના ગુણાકારનો નિયમ જાણીએ જ છીએ, જે આપણે પ્રશ્નમાં વાપરીએ જ છીએ કે પહેલું વિધેય એમને બીજા વિધેયનું વિકલન વત્તા બીજું વિધેય એમને અને પહેલા વિધેયનું વિકલન. પરંતુ જો મિત્રો 3 વિધેય ગુણાકારમાં હોય તો એનું વિકલન કેવી રીતે કરવું એ આગળના એક વિડીયોમાં પ્રશ્ન આવ્યો હતો ત્યારે આપણે એક વખત જોયું હતું. પરંતુ આ પ્રશ્નમાં આપણે એ નિયમ સાબિત કરવાનો છે. તો લોગનો ઉપયોગ કરીને આપણે આ નિયમ સાબિત કરીશું, બરાબર. આ જે u, v અને w ના ગુણાકારથી જે કંઈ વિધેય બને છે એને આપણે નામ આપી દઈએ છીએ y. તો y બરાબર ધારો કે u ગુણ્યા v ગુણ્યા w છે. તો બંને બાજુ આપણે લોગ લગાવીએ એટલે log y ઇઝ ઇક્વલ ટુ log ઓફ u ઇન્ટુ v ઇન્ટુ w. હવે તમે જાણો છો કે લોગનો જે ગુણધર્મ છે એ ગુણાકારનું સરવાળામાં રૂપાંતર કરે છે. તો log y બરાબર અહીંયા બની જશે log u વત્તા log v વત્તા log w. હવે આપણે બંને બાજુ વિકલન કરીએ તો log y નું વિકલન 1/y ઇન્ટુ dy/dx ઇઝ ઇક્વલ ટુ log u નું વિકલન તો એ થાય 1/u ઇન્ટુ du/dx પ્લસ log v નું વિકલન એ થાય 1/v ઇન્ટુ dv/dx પ્લસ log w નું વિકલન તો એ થાય 1/w ગુણ્યા dw/dx. ઓકે મિત્રો. તો હવે અહીંથી આપણે dy/dx ને કરતા બનાવવાના છે. તો જે y છે એ છેદમાં છે એ સામે જશે તો અંશમાં જશે. તો અંશમાં આપણે એનું જે મૂળ સ્વરૂપ છે u ગુણ્યા v ગુણ્યા w એ આપણે મૂકી દઈએ. તો u ગુણ્યા v ગુણ્યા w એની સાથે ગુણાકારમાં આ જે આપણને મળ્યું છે એ આપણે લખી દઈએ. તો 1/u ગુણ્યા du/dx વત્તા 1/v ગુણ્યા dv/dx વત્તા 1/w ગુણ્યા dw/dx. તો હવે ફાઇનલ સાદુરૂપ આપીએ મિત્રો, એટલે u ગુણ્યા v ગુણ્યા w નો ગુણાકાર આ ત્રણેય પદો સાથે આપણે જો કરીશું તો અહીંયા u જો કેન્સલ થશે એટલે v અને w વધશે અને du/dx વધશે. એટલે du/dx સાથે ગુણાકારમાં કોણ વધશે? v અને w વત્તા આનો ગુણાકાર બીજા પદ સાથે કરશો ત્યારે v કેન્સલ થશે એટલે dv/dx સાથે ગુણાકારમાં v કેન્સલ થઈ ગયો એટલે u અને w વધે. અને ત્રીજા પદમાં જે dw/dx છે એની સાથે ગુણાકારમાં જે 1/w હતા
એ ડબલ્યુ સાથે કેન્સલ થાય એટલે અહીંયા ગુણાકારમાં વધે યુ ગુણ્યા વી. તો આ જ નિયમ મિત્રો આપણને પ્રશ્નમાં સાબિત કરવાનો કહ્યો છે. ઓકે મિત્રો, તો આ વિડીયો લેક્ચરને આપણે અહીંયા પૂરો જાહેર કરીએ છીએ. આશા છે કે તમને આ લેક્ચરમાં સમજાવેલી બધી વાતો બરાબર સમજાઈ હશે. આવતા લેક્ચરમાં આપણે આના પછીનો જે ટોપિક છે દ્વિતીય વિકલિત એ સમજવાના છીએ. તો મળીએ આવતા વિડીયોમાં. આભાર.